ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે અને આ મહોત્સવને લઈને વિદેશમાં પણ રામ ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે. અમેરિકાના એટલાન્ટાના શક્તિ મંદિરે ભવ્ય શોભાયાત્રાની સાથે ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિદેશમાં રહેતા ગુજરાતીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. આવતીકાલે એટલાન્ટાના મંદિરમાં 1100 દીવા કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે સમગ્ર ભારત વર્ષમાં રામલલ્લાના આગમનની ભરપૂર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે સમગ્ર વિશ્વભરમાં પણ તેની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે આજે અમેરિકાના એટલાન્ટા ખાતે આવેલ શ્રી શક્તિ મંદિરે પણ રામલલ્લાના આગમન માટે રેલી યોજાઈ હતી. સમગ્ર 200થી પણ વધારે રામ ભક્તો તેમાં જોડાઈને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. जय श्री राम। मेरा नाम नगेश है और हमें बहुत खुशी है कि इतने साल बाद हमारे अयोध्या में श्री राम मंदिर बन रहा है और ये खुशी एक्सप्रेस नहीं कर सक रहे हैं, तो वी आर सो मच हैप्पी एंड सो मच थैंक यू। जय श्री राम। जय श्री राम। I would like to વડોદરા હરણી દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે અને જેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકના કરુણ મોત થયા છે. જે અંગે રાજ્ય